નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લામાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ। આવતીકાલથી શરૂ થતા ગણેશ મહોત્સવના લીધે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવનારા કલાકારો દર વર્ષે 2 માસ અગાઉ આવી અને મૂર્તિઓ બનાવી વેચાણ કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। ગણેશોત્સવની પૂર્વ સંધ્યાએ મૂર્તિઓ ખરીદવા માટે લોકો પડાપડી કરી રહેલા જોવા મળ્યા હતા। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તેમજ સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓમાં જુદા જુદા મંડળો અહીં બાપાની મૂર્તિઓ લેવા ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સવિશેષ જોવા મળી હતી। અતુલ પરમાર, HK ન્યૂઝ, હિંમતનગર। કિશનભાઈ, કેટલા ટાઈમથી ધંધો કરો છો? અત્યારે અમે 2 મહિનાથી કરીએ પણ 20 સાલ થઈ ગયા હિંમતનગર। અહીંયા કેટલા ટાઈમથી આવ્યા છો આ મૂર્તિ બનાવવા માટે? 2 મહિના। 2 મહિનાથી અહીંયા આવ્યા છો। રોજની કેટલી મૂર્તિ બનાવો છો? એ બધી અંગાત લાવે, અમારું કામ હજી ચાલુ જ છે। શેમાંથી બનાવો છો મૂર્તિ? માટીથી। માટીની?